લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હારીજનગર વિકાસ કમિટી દ્વારા આજે શહેરમાં રખડતા નંદીને પકડી પાંજરાપોળ મૂકવા પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું। શહેરમાં તેમજ મહોલ્લામાં રખડતા નંદી વારંવાર ઝઘડતા હોવાને કારણે નાના બાળકો તેમજ વૃદ્ધોને અડફેટે લેતા અનેકવાર શહેરોમાં રાહદારીઓ મૃત્યુને ભેટ્યા છે, જેથી નગર વિકાસ કમિટી દ્વારા શહેરમાં રખડતા નંદીઓને પકડી પાંજરાપોળની વ્યવસ્થા કરવા માટે શહેર નગર વિકાસ કમિટી દ્વારા પાલિકાની પ્રાથમિક સુવિધાનો અભાવ તેમજ અરજદારોને અરજીનો કોઈ નિકાલ ન આવતો હોવાની રાવને લઈ અંધેર વહીવટને લઈ નગરપાલિકા તેમજ મામલતદારને આવેદનપત્રો આપવામાં આવે છે, તેમજ મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન અરજીઓ તેમજ રૂબરૂ મુલાકાતો કરી રજૂઆત કરવામાં આવેલ, તેમજ પ્રાદેશિક કમિશનર ગાંધીનગરને તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી શહેરના અણઘડ વહીવટને લઈ શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા, જેને લઈ વિકાસ કમિટીના લેખિત અરજીઓ તેમજ મુખ્યમંત્રીના સૂચના પત્રોને તેમજ ઉચ્ચ અધિકારીના પત્રોને પાલિકાના પત્ર પાઠવી આપની કચેરી દ્વારા કરવામાં આવેલ કામગીરી કરીને અત્રેની કચેરી રિપોર્ટ કરવા જાણ કરવામાં આવે, જેને લઈ પાલિકા નગર વિકાસ કમિટીના આવેદનપત્રોને આપવાના સમયે જવાબદાર અધિકારી કે સ્ટાફગણની ગેરહાજરીની સૂચકતા જોવા મળી। હારીજ નગરપાલિકામાં ચીફ ઓફિસરને શહેર કમિટી તેમજ શહેરીજનો દ્વારા 11:30 કલાકે આવેદનપત્ર આપવા ગયેલ ત્યારે ચીફ ઓફિસરની હાજરી નહીં તેમજ પાલિકામાં જવાબદાર સ્ટાફની ગેરહાજરી જોવા મળી હતી। કેબિનોમાં ખુરશી ખાલી જોવા મળી હતી।